i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના કચલધરા ગામે જીઆઈડીસી આવતા ગામ લોકોનો વિરોધ નોંધાવી સ્થાનિક લોકોએ તાત્કાલિક ગ્રામસભા બોલાવી। આ વિસ્તારમાં કોરિડોર રોડ માટે આદિવાસી ખેડૂતોએ જમીન આપી ફરી એરપોર્ટ પર જમીન આપી હવે થોડી ઘણી જમીન મચી તેમાં જીઆઈડીસી માટે જમીન હડપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। ત્યારે આજે સૌ ગામ લોકો મહિલાઓ સહિત ખાસ ગ્રામસભા યોજી વિરોધ નોંધાવી ગામ લોકોએ ઠરાવ પસાર કર્યો હોવાનું જાણવા મળે છે। ગામમાં ભલે સરકારી પડતર જમીન હોય પરંતુ છે તો કચલધરા ગામની અને કચલધરા ગામના નકશામાં સમાવિષ્ટ છે, જેથી કરી અને ગામમાં રહેતા લોકોની સર્વે સંપત્તિ હોવી જોઈએ તે અંગે કેન્દ્ર સરકાર દ્વારા પૈસા એક્ટ કાયદો બનાવેલ છે। જેમ કોઈ પણ પરિયોજનાઓ ગામમાં લાવતા પહેલા ગ્રામ પંચાયતની મંજૂરી હોવી જોઈએ તેવી ભારત સરકારની નીતિ હોય અને ગામ લોકોનો સખત વિરોધ હોય અને આ જીઆઈડીસીથી સ્થાનિકને કોઈ લાભ થવાનો નથી, બારે લોકો આવી અને રોજગાર મેળવવાના હોય। આ વિસ્તાર છેવાડાનો મધ્યપ્રદેશના સીમાડા પર આવેલ હોય, લોકોને બેદખલ કરી અને વિકાસ કરવો હોય તો આ સ્થાનિક લોકોને જરૂર નથી તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તો હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા પૈસા એક્ટ કાયદોનો અમલ કરે છે કે સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। જીઆઈડીસીનું કામ કે સર્વે કરવામાં આવશે અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। કાળુભાઈ, આ મીટિંગ શેના માટે રાખવામાં આવી? આ મીટિંગ અમારા ગામની જે સરકારી પડતર છે જમીન અને જંગલ વિસ્તાર છે, અમારો ઢોર ડાકર મનક માનવી એને ફરવા માટે જગ્યા નથી મળતી અને સરકાર અમારી પાસે માંગણી કરે છે કે અમે કચલધરાની અંદરમાં જીઆઈડીસી બનાવીએ। જીઆઈડીસી અમારે જોતી નથી અને અમારા ગામમાં જેટલી જીઆઈડીસી આવે એટલું પ્રદૂષણ ફેલાય, અમારા માણસોનું નુકસાન થાય, અમારા માલને નુકસાન થાય, અમારી જમીનનું નુકસાન થાય અને અમે કોઈ જમીન આપવા માંગતા નથી। બિલકુલ સરકાર સામે અમે વિરોધ કરીશું અને છેલ્લે મારી પર ઉતરવું પણ જમીન અમારી નહીં। અમારા બાપ દાદા ડાયા વડાયા મરી ગયા અને ખેડતા આવ્યા ખેડીએ છીએ। અમારા જે દાવા અરજીઓ બી પેન્ડિંગમાં પડેલી છે, કોઈ એનો સરકાર અમારી સામે પગલાં લેતા નથી અને અમારી જમીન છીનવવા માટે આ લોકો વાંધા અરજીઓ કરીને સરકાર અમારી સામે જમીન ઉતારવા માટે કરી છે। અમે જમીન કોઈ આલવેના નથી। નામ? પરસેકભાઈ મોતીભાઈ ડામોર। આ શેના માટે મીટિંગ કરવામાં આવી? આ મીટિંગ અમારા ગામમાં જીઆઈડીસી માપણી કરે છે એ માપણી અમે જાણીએ ને અને માપણી માપ કરી લીધા છે પણ અમારા ગામમાંની જમીન અમુક કોઈ દાડો આલી જઈએ નહીં, કોઈ માણસને, કોઈ બહારનો માણસ મેં અંદર ભરાવા દીધો નહીં અને ભરાઈ ગયા તો ભારે લડાઈ ઝઘડા થશે। આપણું નામ? કનુભાઈ ડામોર, માજી પ્રમુખ તાલુકા પંચાયત જાલોદમાં। તો આ કચલધરા ગામે સર્વે નંબર 32માં જીઆઈડીસીવાળા માપમાં આવ્યા હતા, એના અનુસંધાને આજે ખાસ ગ્રામસભા કચલધરા ગામે રાખી અને એમાં સખત વિરોધ છે કે કોઈ પણ એક ઇંચ કચલધરાની સર્વે નંબર 32ને એક ટુકડો બહાર પણ ગ્રામજનો આપવા તૈયાર નથી। જો સરકાર માંગશે તો રોડ માટે જમીન આપી, કોરિડોર માટે, એરપોર્ટ માટે આપી। આ સેવાડાનું ગામ છે, લીંબડી તાલુકાનું અને એમપીની બોર્ડર પર। જો સરકાર જબરજસ્તી કરે તો અમારી આ બહેનો પણ અહીં ઉપસ્થિત છે, બહેનો પણ બિલકુલ તૈયારી રાખી છે સરકાર સામે કે એક ઇંચ જમીન પણ અમે સરકારને આપવા માંગતા નથી અમારા ઢોર ડાકર માટે અને અમારો અધિકાર છે જળ જંગલની જમીન માટેનો, એ અધિકાર અમે સરકાર પાસે લઈને રહ્યું। ઓકે સર।